મહિલા પુરુષ સાથે મળીને શાંતિપૂર્ણ પહોંચ કરી. આ એક પ્રતિકારથી પૂર્વજન્મ ઝઘડા દ્વારા સિદ્ધ કરવામાં આવ્યું કે અમે પણ મનુષ્ય છીએ, અમને પણ અન્ય મનુષ્યોની માફક સવાલ અધિકાર જોઈએ છે. ડૉક્ટર આંબેડકરે લગભગ 10 વર્ષ સુધી મુંબઈ હાઈકોર્ટમાં આના માટે લડાઈ કરી અને અંતે 17 ડિસેમ્બર 1937ના રોજ કેસ જીતી લીધો તથા તળાવનું પાણી ફરી સાર્વજનિક ઉપયોગ માટે કરવાનો આદેશ અને તેનો કડક અમલ કરવાનો આદેશ કર્યો હતો.